એક્ઝામમાં પેપર ઓન ટાઈમ પૂરું કરવા માટે ક્વિક કેલ્ક્યુલેશન જરૂરી છે. આથી જ તમારા માટે હું અવારનવાર શોર્ટકટ મેથડ લઈને આવું છું. હવે જુઓ, આ ક્વેશ્ચનોની અંદર એક ખાસ પેટર્ન બને છે. 32 જે છે એ 30 થી 2 વધારે છે અને 28 છે એ 30 થી 2 ઓછા છે. તો આ કેસમાં શું કરવાનું? 2 નો વર્ગ કરી દેવાનો છે 4 અને 30 નો વર્ગ થશે 900. આ 900 માંથી 4 માઇનસ કરશો તો આન્સર આવશે 896. થઈ ગઈ ફાસ્ટ કેલ્ક્યુલેશન. હજુ એક એક્ઝામ્પલ સમજો, 77 અને 83. તો 77 જે છે એ 80 થી 3 ઓછા છે અને 83 છે એ 80 થી 3 વધારે છે. એટલે કે 80 નો વર્ગ થશે 6400 અને 3 નો વર્ગ થશે 9. 6400 માંથી 9 જશે તો આન્સર આવશે 6391. આ ક્વેશ્ચન તમને પ્રેક્ટિસ માટે આપ્યો છે. આવડે તો મને કોમેન્ટ્સ કરવાની છે. આવું સાચું અને ઝડપી ગણિત શીખવા પેજને ફોલો કરી દો.